ટેકનોલોજીના સમયમાં બાળકો રમકડા મૂકીને મોબાઈલના સંપર્કથી મૌલિકતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે બાળકો મોબાઈલને મૂકીને રમકડા રમતા થાય તે માટે ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા રમકડા વિજ્ઞાન ભવન બનાવવામાં આવ્યું છે। તેમાં ટોય કહી શકાય કે ટોય લાઇબ્રેરીમાં બાળકો રમકડાની સાથે સાથે બોર્ડ ગેમ્સનું પણ આયોજન કરીને બાળકોમાં રહેલી સુપ્રત શક્તિઓને ઉજાગર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। ટોય લાઇબ્રેરીમાં બાળકોના અભ્યાસમાં આવતા અને તેના સિવાયના વિજ્ઞાનના નવા મોટા પ્રયોગોથી બાળકોનો બૌદ્ધિક વિકાસ થઈ રહ્યો છે। વર્તમાન સમયમાં બાળકોમાં મોબાઈલનું વધતું જતું વ્યસન માતા પિતા અને સમાજ માટે ચિંતાનો એક વિષય બની રહ્યો છે। તેની પાછળ બાળકો રમકડા મૂકીને મોબાઈલને હાથમાં પકડવાની પાછળ માતા પિતાનો સૌથી મોટો ફાળો રહેલો છે, કેમ કે માતા પિતા પોતાના કામમાં ડિસ્ટર્બ કરતા હોવાથી કહી શકાય કે મોબાઈલ આપે છે। માતા પિતા પોતાના કામમાં ડિસ્ટર્બ કરતા હોવાથી મોબાઈલ આપે છે। ખવડાવવાથી લઈને દરેક પ્રવૃત્તિમાં બાળકને નાનક કહી શકાય કે નાનપણથી જ મોબાઈલ આપી દેવામાં આવતા બાળકો રમકડાથી અલિપ્ત થઈ ગયા છે। ત્યારે રમકડાના માધ્યમથી બાળકોને મોબાઈલથી દૂર કરવા માટે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રમકડા વિજ્ઞાન ભવન બનાવવામાં આવ્યું છે। મારું નામ પ્રોફેસર નિમિષ વસોયા છે। હું અહીંયા 2020થી છું અને આ ટોય ઇનોવેશન ડિપાર્ટમેન્ટની સ્થાપના 2020 સપ્ટેમ્બરમાં થયેલી હતી, જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબશ્રીએ મન કી બાતમાં વાત કરેલી હતી। ત્યારબાદ આ ડિપાર્ટમેન્ટને 2022માં સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી અમે બાળકોના જે મોબાઈલની લત અમે જોયેલું કે ભાઈ બાળકો ખૂબ જ મોબાઈલમાં જાય છે, એને કારણે બાળકોની અંદર શોર્ટ ટેમ્પરનેસ ને બધું આવી જાય છે। તો અમે એવી ભારતીય રમતો અને અમારા દ્વારા મોડર્નાઇઝ કરી અને બાળકોમાં સારી સ્કિલ્સ કઈ રીતે મજબૂત કરી શકીએ અને પ્લસ બાળકોમાં મોબાઈલનું જે વલણ છે એને ઓછું કરી શકીએ એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।